મંત્રી શંકરસિંહ બાપુ આપણી વચ્ચે આશીર્વચન આપવા માટે પધાર્યા છે। નવરચના આજના 12મા સમૂહલગ્ન સમાજને કંઈક આપ્યું છે। કદાચ એને બધાને ખબર નહીં હોય કે ઠાકોર વિકાસ નિગમ જે આપણે બન્યું છે અને સૌ એના આપણને આપવાના હોય તો માનનીય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આપણા સમાજ ની બેન દીકરીઓ યુવાનો એ કંઈક કરી બતાવે, કંઈક કરે, આર્થિક રીતે સદ્ધર થાય એના માટે પ્રયત્ન અમને કર્યા। એવા આજના પ્રસંગે પધારેલા માન્ય બાપુ ત્યાં બધાની રાત્રિ નહીં આપણે આગળ બેઠા એમ અરે કાનાજીની જે બોલ્યું તો ખૂણા બનાવીને બોલજો, પણ જે ધરતી પર આપણે રહીએ, જે ધરતીનો અનાજ પીએ, જે ધરતીનું પાણી પીએ એની જે બોલવાની। ભારત માતા કી આજના આશાપુરા ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા 12મા સમૂહ લગ્નમાં જે નવદંપતીઓ જોડાયેલા છે એમને હું તો શું આશીર્વાદ આપું। અમારા રાજકારણમાં એવું કહેવાય અભી બોલો અભી ખો, કોઈ ભરોસો ના કરે। એટલે હું રાજા રણછોડને પ્રાર્થના કરું કે જે નવદંપતીઓ આ સમૂહ લગ્નમાં જોડાય એમના પર રસીદ કૃપા ઉતારજે અને એમનું જીવન હર્યું ભર્યું રાખજે અને એમના જીવનમાં ક્યારેય પણ તકલીફ પડવા દેતો નહીં, એવું હું રાજા રણછોડને પ્રાર્થના કરું। અને જો ઘરવાળી 5 રૂપિયાની વસ્તુ 7 રૂપિયામાં લાવે તેના સાથે આ જુગતું કરે, એમાંથી બહાર આવવું પડે। આ તો લક્ષ્મી છે તમારી અને બેના જોડે હંમેશા એકબીજાને સારી રીતે ભાવ સમજજો। બોલો મેલડી માતા કી। રામભાઈ પટેલ આ બધા જ નવદંપતિને સોનાની મુઠ્ઠી ગણપતજી ઠાકોર કરશે। એક મિનિટ પૂનમભાઈ દશરથજી આવો આ બાજુ આવી હર્ષભાઈ તમે આગળ પધારો। થી પધારેલા પૂનમજીભાઈ એમની ટીમ દર વર્ષે સમાજમાં સામૂહિક લગ્ન એ નિમિત્તે બધાને મળવાનું બે સારી વાતો થાય એનું આયોજન કરતા હોય તો ધીરે ધીરે સંપૂર્ણ બને તમે સોલંકી વાઘેલા પરમાર રાઠોડ એક્સ વાય ઝાલા તો લાંબા ગાળે ક્ષત્રિય સમાજ એ એક તારે બંધાય
વરસોડા ઠાકોર, માણસા ઠાકોર, બધા વગાડો ભાઈ વગાડો. તાલીથી વધારી લો. रोहित फेंकेंगे. रोहित भाई એટલે એ માના આશીર્વાદ આ નવ દંપતીઓને આલશે ને તો જીવન જીવશે તો બધી આનંદમય રહેશે. એટલે એક સારી જય બોલાવવાની મહાકાળી માની, મા ભવાનીની. બે હાથ ઊંચા કરી ઢીલું નહીં હો, અને એ સાંભળશે તો આશીર્વાદ એની મેળે આવી જશે. જો ગંગે છે, યમુને છે, ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી જલેના. અત્યારે કુંભનો મેળો ચાલી રહ્યો છે એટલે ગંગા, યમુના કી મહાકાળી માત કી, હર હર મહાદેવ. જોરદાર તાલીથી વધાવો ભાઈ આ બધાના સ્વાગતને. એક પડદા પાછળ જેને અમારા પૂર્વ સરપંચ છે, આ થોડું પગ એ થાય ને લડકા, બાકી અમારે પેલી વીસી ઠાકોર સાહેબ ના ત્યાં રામાપીર નો પાઠ હોય ને એટલે કુદકા. કિશોરભાઈ એ અમારા આ કિશોરભાઈ ઠાકોર ગાંધીનગર થી પધારા છે અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના મોટા ભાઈ છે. જોરદાર તાલીથી આપણે કિશોરભાઈ ને વધાવી લઈએ. આપી જાય નથી કરવાના. ચાલુ કરો, ચાલુ કરો. આશા પુરાવાની સરકાર નમસ્કાર સાહેબ, આ સમૂહ લગ્ન વિશેની માહિતી આપશો. શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય મંડળ ગુજરાત 12મો સમૂહ લગ્ન. હું અમદાવાદ શહેર પ્રમુખ રોહિતભાઈ કામભાઈ ઠાકોર ઘાટલોડિયા. 12મો સમૂહ લગ્નમાં આજે 54 વરઘોડિયાએ 9 દંપતીએ પગલાં પડ્યા છે અને દરેક બહુ મોટા સમાજના આપણા આગેવાનો જગદીશભાઈ ઠાકોર, અમિતભાઈ ચાવડા સાહેબ વિરોધ પક્ષના નેતા, દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય, કેબિનેટ પૂર્વ મંત્રી શ્રી માધુભાઈ ઠાકોર, પૂર્વ મેયર શ્રી કાનાજી ઠાકોર, નામી અનામી બધા મોટા આગેવાન રોહિતજી ચંદુજી ઠાકોર બધાએ આશીર્વચન આપ્યા છે અને સમાજને શિક્ષણની રાહ અપનાવવા માટે બધાને વિનંતી કરી છે કે જેમ બને એમ આપણે શિક્ષણની સમાજને વધારેમાં વધુ શિક્ષણ તરફ કરે અને સમૂહ લગ્નોના ખોટા ખર્ચાઓ પણ આપે.
થેન્ક યુ વેરી મચ. નમસ્તે મેડમ, આપનો મેસેજ આપશો. હું પૂનમબેન ઠાકોરસિંહના પ્રમુખ અને આજે અહીં આશાપુરા ટ્રસ્ટ દ્વારા આજે ભવ્યમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરવામાં આવેલું સિલજ ગામની. તો આજે અમારા પૂનમભાઈનો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ આયોજન કરી રહ્યા છે. જે ખર્ચા આપણે બચાવવા બાબતે જે અહીંયા એક મંડપ નીચે આજે અમે 54 દીકરીઓનું લગ્નનું આયોજન કર્યું અને અમારા દાતાશ્રી ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર અને દરેકે નાના મોટા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમનો પણ આભાર. અમારા નાના મોટા કાર્યકર્તાઓ, સમાજ સેવકો દરેકે અહીંયા ખૂબ સારી સેવા આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. જય માતા. થેન્ક યુ વેરી મચ.